દરેક સવાર આપણને બે વિકલ્પ આપે છે. પહેલું કે ઊંઘી રહો અને સપના જોયા રાખો, અને બીજો વિકલ્પ ઉઠી જાઓ, જાગી જાઓ અને એ સપનાને પૂરા કરવા માટે મંડી પડો. તો દીકરા, ઘણા સમયથી તમારા બાયોલોજીના લેક્ચર્સની અંધારી રાત ચાલી રહી હતી અને એ અંધારી રાતનો હવે અંત આવી ગયું છે, અને એ અંત લાવવા માટે હું આવી ગઈ છું, ડોક્ટર મોનિકા પટેલ. તો દીકરા, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ યોર બાયોલોજી ક્લાસીસ. અને આજથી આપણા બાયોલોજીના ક્લાસીસ ફરીથી શરૂ થવા જઈ રહ્યા છે. દીકરા, હું ડોક્ટર મોનિકા પટેલ, પીએચડી કર્યું છે બાયોટેકનોલોજીની અંદર, અને નાના છોકરાઓથી વિદ્યાર્થીઓથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને મેં ભણાવેલું છે. ઓલમોસ્ટ મને 13 વર્ષનો આ ફિલ્ડની અંદર એક્સપિરિયન્સ છે. જ્યારે વાત કરીએ બાયોલોજી વિષયની, તો બાયોલોજી મારી માટે ફક્ત વિષય જ નથી, પણ મને આપણી આજુબાજુ પર્યાવરણમાં બધે જ બાયોલોજી દેખાય છે. તમારી અને મારી અંદર પણ મને બાયોલોજી દેખાય છે. તો દીકરાઓ, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આગળ વધીએ આપણે આજે પહેલા લેક્ચરની તરફ. અને આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે આનુવંશિકતા એટલે કે હેરિડિટી વિશે. તો દીકરાઓ, હેરિડિટી એટલે શું? કોઈ પણ આપણે ચેપ્ટર કે કોઈ પણ ટોપિકની આપણે વાત કરીએ તો સૌથી પહેલા એ ટોપિકનો મતલબ સમજવું ખૂબ જ જરૂરી છે. તો દીકરાઓ, તમે જ્યારે ડૉક્ટરને વિઝિટ કરી હશે તો ઘણી વખત કંઈક રોગ થયો હોય તો ડૉક્ટર આપણને પૂછતું હોય કે ઘરમાં કોઈક સગા સંબંધી કે મમ્મી પપ્પા કોઈકને છે આ રોગ. ખાસ કરીને ડાયાબિટીસની વાત કરીએ તો એના પર હમણાં રિસર્ચ ચાલી રહ્યું છે કે એ હેરિડિટી છે કે નહીં. એટલે ડૉક્ટર ઘણી વખત કેવી રીતના રિસર્ચ કરતા હોય, તો જેટલા પણ પેશન્ટ્સ એમને વિઝિટ કરે છે તો એમને પૂછવામાં આવે કે એ એમના સગા સંબંધીમાં કોઈની અંદર, કોઈ ઘરમાં કોઈને આ રોગ જોવા મળે કે નહીં. તો ત્યાં તમે દીકરાઓ આ હેરિડિટી શબ્દ સાંભળ્યું હશે. તો યસ, હેરિડિટી એટલે શું? તો કંઈક વસ્તુ, જે કંઈક લક્ષણ જે આપણા પિતૃમાંથી, માતા અથવા પિતામાંથી આપણી અંદર આવ્યું હોય તે લક્ષણને આપણે કહીએ છીએ, અથવા તો તે વસ્તુને કે પેઢી દર પેઢી લક્ષણ જ્યારે ઉતરે છે તેને આપણે કહીએ છીએ હેરિડિટી એટલે કે આનુવંશિકતા. અમિતાભ બચ્ચનની આપણે વાત કરીએ તો દીકરાઓ, તમે નામ તો સાંભળ્યું જ હશે, બહુ ફેમસ સેલિબ્રિટી છે અને આટલી ઉંમરે પણ એ કોણ બનેગા કરોડપતિ જેવા શોને એન્કર કરે છે. અને એમના સનની આપણે વાત કરીએ તો અભિષેક બચ્ચન, બહુ ફેમસ તો નથી થયા પણ છતાંય તમે બધા એને ઓળખતા જ હશો. તો અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન જ્યારે સાથે ઊભા હોય તો આપણને એની અંદર કંઈક ને કંઈક સમાનતા દેખાય છે. હા ભાઈ, મને તો દેખાય છે, તમે પણ ફરીથી ધ્યાનથી એકવાર જોઈ લેજો. તો એમની હાઈટ જે છે એ સમાનતા આપણને એમની અંદર જોવા મળે છે. તો અમિતાભ બચ્ચનની હાઈટ છે, ટોલ છે, અને એ જ લક્ષણ એને સંતતિની અંદર આપણને જોવા મળે છે. તો એને આપણે કહી શકીએ કે જે હાઈટની આપણે વાત કરીએ તો એને એના પિતાથી મળી છે. જે હાઈટના લક્ષણ છે એ એણે એના પિતામાંથી મેળવેલું છે. તો એ આપણે કહી શકીએ કે હેરિડિટી છે. તો દીકરાઓ, આઈ હોપ કે તમને હેરિડિટી એટલે શું ખબર પડી ગઈ હશે. આગળ વધીએ દીકરાઓ, આપણે આજના લેક્ચરની અંદર આપણે કવર કરવાના છે, આપણે ચર્ચા કરીશું કે અગાઉના પ્રકરણની અંદર તમે શું ભણી ગયા છો, હેરિડિટી એટલે શું, આ હેરિડિટીની અંદર આપણે લક્ષણોની વાત કરીએ તો કેવી રીતે એક પેઢીથી બીજી પેઢીમાં એ લક્ષણો ઉતરે છે. બીજો ટોપિક આપણે કવર કરીશું પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન. ભિન્નતાઓ એટલે શું? તો તમને પણ ઘરમાં ભાઈ કે બેન કોઈક તો હશે ને, તો તમે બંને સેમ જ પેરેન્ટ્સ છે, માતા અને પિતા એક જ છે, પણ છતાં ભાઈ બેન હોય તો પણ ઘણી વખત સ્વભાવની અંદર આપણને જોવા મળે કે એક નોર્થ છે તો બીજો સાઉથની તરફ છે. ચોઇસીસની અંદર આપણે જોઈએ તો એકની ચોઇસ ઈસ્ટ હોય તો બીજાની વેસ્ટ હોય. ઘણી વખત એવું પણ બને કે ટ્વિન્સ હોય છતાંય આપણે જોઈને એમ કહીએ છીએ કે ભાઈ બેન છે એવું જરાય જોઈને લાગતું નથી. મતલબ કે તમે એક જ પેરેન્ટ્સની સંતતિ છો, છતાં તમારી અંદર ભિન્નતાઓ જોવા મળે છે. ભિન્નતા એટલે કે આપણને જ્યારે લક્ષણો જુદા જુદા જોવા મળે તેને આપણે કહી શકીએ ભિન્નતાઓ. ડિટેલમાં એ ટોપિક આપણે જોઈશું દીકરા. ત્રીજો ટોપિક છે આનુવંશિકતા, જેની એક સમજણ મેં તમને આપી કે આનુવંશિકતા એટલે શું, હેરિડિટી એટલે શું. તો જ્યારે કોઈ પણ લક્ષણ
પિતૃમાંથી સંતતિમાં કે એક પેઢીમાંથી બીજી પેઢી, બીજીથી ત્રીજી, ત્રીજીથી ચોથી પેઢીમાં આગળ વધે છે, જોવા મળે છે આપણને એ સંતતિમાં, તો તેને આપણે કહી શકીએ આનુવંશિકતા. અને પછી આપણે ચર્ચા કરીશું આનુવંશિક લક્ષણો વિશે. દીકરાઓ, જ્યારે આપણે હેરિડિટીની વાત કરીએ તો કેવી રીતે ભૂલી શકીએ આપણે ગ્રેગર જ્હોન મેન્ડલને. તો મેન્ડલ જે છે એમને ફાધર ઓફ જેનેટિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જીનેટિક્સના ફાધર. જીનેટિક્સના પિતા. જ્યારે આપણે મેન્ડલની વાત કરીએ તો મેન્ડલ એક વૈજ્ઞાનિક હતા અને એમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ, પ્રયોગો કર્યા છે અને એમને વટાણાના છોડવા ઉપર ખાસ કરીને પ્રયોગો કર્યા હતા. અને એક પિતૃમાંથી સંતતિની અંદર કેવી રીતે લક્ષણો જાય છે, આપણને જોવા મળે છે, એમની સાબિતી એમણે આપી હતી. અને એ જ પ્રયોગના આધારે ઘણા બધા નિયમો પણ એમણે આપણને આપ્યા છે અને એ નિયમો આજે પણ આપણે જીનેટિક્સની અંદર ભણીએ છીએ. આગળ વધીએ દીકરાઓ. આપણે જોયું કે પ્રજનન ક્રિયાઓ દ્વારા પિતૃને સમાન પરંતુ કેટલીક ભિન્નતા ધરાવતા નવા સજીવ ઉત્પન્ન થાય છે. જ્યારે આપણે પ્રજનનની વાત કરીએ તો પ્રજનન શું છે? પ્રજનન એક એવી પ્રક્રિયા છે, એક ક્રિયા છે કે પિતૃ જેવી જ સંતતિ, પ્રતિકૃતિ આપણને જોવા મળે છે. તો તે પ્રક્રિયાને આપણે કહીએ છીએ પ્રજનન. જ્યારે આપણે પ્રજનનની વાત કરીએ તો જ્યારે આપણે સંતતિ મળે છે, એ સંતતિ ઘણી બધી ભિન્નતા ધરાવે છે. તો તેઓ આપણને પ્રજનનની પ્રક્રિયામાં જોવા મળે છે. આપણે એ પણ ચર્ચા કરી છે કે અલિંગી પ્રજનનમાં પણ કેટલીક ભિન્નતાઓ કેવી રીતે ઉત્પન્ન થાય છે. દીકરાઓ, લિંગી અને અલિંગી પ્રજનન, તો બે જાતના પ્રજનન આપણને જોવા મળે છે. મૂળ ફેરની વાત કરીએ તો લિંગી અને અલિંગી પ્રજનન વચ્ચે ખાસ ફેર આપણને જોવા મળે છે કે લિંગી પ્રજનનની અંદર આપણને બે પિતૃ જોવા મળે છે. દાખલા તરીકે આપણે ચર્ચા કરીએ કે આપણે એઝ અ હ્યુમન્સ તો આપણા માતા પણ હોય છે અને પિતા પણ હોય છે. વી હેવ મધર એન્ડ ફાધર, એટલે કે એ બેના કોમ્બિનેશન ઓફ કેરેક્ટર્સ આપણને આપણી અંદર જોવા મળે છે. અને અલિંગી પ્રજનનની વાત કરીએ તો એક જ સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થઈ શકે છે અને એને આપણે કહીએ છીએ અલિંગિક પ્રજનન. આ બેઝિક મેઇન ડિફરન્સ આપણને લિંગી અને અલિંગી પ્રજનનની અંદર જોવા મળે છે. જ્યારે અલિંગી પ્રજનનની વાત કરીએ તો અલિંગી પ્રજનન દ્વારા પણ પિતૃમાંથી જ્યારે આપણને ઘણી બધી સંતતિ મળે છે તો એ સંતતિની અંદર પણ આપણને કેટલી બધી ભિન્નતાઓ જોવા મળે છે. અને એ ભિન્નતાઓ ઘણી વખત પર્યાવરણના કારણે પણ આપણને જોવા મળતી હોય છે. ભિન્નતાઓની સંખ્યા લિંગી પ્રજનન દ્વારા ઉત્તરોત્તર અધિકતમ થાય છે. કે જ્યારે આપણે વાત કરીએ અલિંગી પ્રજનનની અંદર તો આપણને ભિન્નતાઓ જોવા તો મળે છે, પણ વધારે ભિન્નતા સંતતિની અંદર આપણને જોવા મળતી નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ કે શેરડીની, તો શેરડીની આપણે વાત કરીએ એની અંદર ઘણી બધી ગાંઠો તમને જોવા મળે છે અને દરેક ગાંઠને આપણે કાપીને રોપીએ તો આપણને ઘણા બધા શેરડીના પ્લાન્ટ્સ મળે છે. પણ એની અંદર જે ભિન્નતા આપણને જોવા મળશે, એની અંદર આપણે જો જેનેટિક્સની વાત કરીએ, ડીએનએ ની વાત કરીએ તો બધા જ છોડવાનો જે ડીએનએ છે એ ઓલમોસ્ટ સિમિલર હશે. પર એન્વાયરમેન્ટની આપણે વાત કરીએ, પર્યાવરણની આપણે વાત કરીએ તો એના કારણે પણ એની અંદર આપણને થોડીક ભિન્નતા એની અંદર આપણને જોવા મળે છે. પણ જ્યારે આપણે અલિંગી પ્રજનનની વાત કરીએ, આ થઈ અલિંગી પ્રજનનની વાત, પણ જ્યારે આપણે લિંગી પ્રજનનની ચર્ચા કરીએ તો લિંગી પ્રજનનની અંદર જેમ મેં કીધું તેમ આપણને બે પિતૃ જોવા મળે છે. આપણા પણ મધર અને ફાધર છે, માતા અને પિતા છે. તો બે જુદા જુદા વ્યક્તિ છે, બે ઇન્ડિવિજ્યુઅલ છે, એટલે એમનો પોતાનો ડીએનએ હોય છે અને એમના કોમ્બિનેશન થઈને આપણે બન્યા છે. એટલે આપણી અંદર જે લક્ષણો છે એ મમ્મી અને પપ્પાના કોમ્બિનેશન થયેલા લક્ષણો આપણને જોવા મળે છે. ખાસ કરીને જ્યારે દીકરો બહુ જ તોફાની હોય તો મમ્મી કહે કે બેઠો એના પપ્પા જેવો,
પણ કંઈક સારું કામ કર્યું હોય ને એટલે મમ્મી બહુ ગર્વથી કહે કે મારો દીકરો છે, હે ને. તો જો કે મમ્મી અને પપ્પા બંનેના કેરેક્ટર્સ તમારી અંદર, બંનેના લક્ષણો જોવા મળે છે કે સારું કર્યું હોય તો મમ્મી પ્રાઉડ લઈ જાય છે, પણ કંઈક બગાડ્યું હોય, કંઈક તોડી નાખ્યું હોય કે કંઈક ખરાબ કર્યું હોય તો પપ્પાને એની ક્રેડિટ આપી દે છે. આગળ વધીએ દીકરાઓ. જો આપણે શેરડીના ખેતરનું અવલોકન કરીએ તો આપણે દરેક છોડ વચ્ચે ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે, પરંતુ માનવ તેમજ મોટા ભાગના પ્રાણીઓ જે લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થાય છે તેઓમાં વ્યક્તિગત સ્તરે અનેક ભિન્નતાઓ દ્રશ્યમાન બને છે. જેમ મેં કીધું કે ભાઈ બહેન હોય કે કઝિન્સ હોય તો ઘણી વખત આપણને એમની વચ્ચે સમાનતાઓ જોવા મળે, અને ઘણી વખત ટ્વિન્સની વચ્ચે પણ આપણને એવું થાય કે એક બહુ જ હેલ્ધી હોય ને બીજું એકદમ સ્લિમ હોય તો ઘણી વખત આપણે કહીએ કે ભાઈ બહેન છે એવું જોઈને લાગતું જ નથી. તો તેવી જ રીતે અલિંગી પ્રજનનની વાત કરીએ આપણે, તો અલિંગી પ્રજનનની અંદર ખૂબ જ ઓછી ભિન્નતાઓ જોવા મળે છે. પણ જ્યારે આપણે ચર્ચા કરીએ લિંગી પ્રજનનની, તો લિંગી પ્રજનનની અંદર આપણને અનેક ભિન્નતાઓ જોવા મળે છે. આ પ્રકરણમાં આપણે તે ક્રિયાવિધિનો અભ્યાસ કરીશું જેના કારણે ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે અને આનુવંશિક બને છે. દીકરા, જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે ભિન્નતાની, તો આપણી માટે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ભિન્નતા ક્યાંથી આવે છે. જેમ મેં તમને કીધું કે માતા અને પિતા, તો આપણા જે પિતૃઓ છે, અને ખાસ કરીને આપણે જ્યારે અલિંગી પ્રજનનની ચર્ચા કરીએ તો લિંગી પ્રજનનમાં આપણને બે ઇન્ડિવિજ્યુઅલ જોવા મળે છે. તો માતા અને પિતા બંને પોતાનું અસ્તિત્વ ધરાવે છે, બંને બે જુદા ઇન્ડિવિજ્યુઅલ છે, તો બંનેના ડીએનએ પણ જુદા છે, અને એ ડીએનએ જુદા હોવાના કારણે સંતતિની અંદર જે લક્ષણો આપણને જોવા મળે છે એ માતા અને પિતા બંને જેવા આપણને જોવા મળે છે. એટલે વારંવાર જ્યારે આપણે હેરિડિટીની વાત કરીએ કે આનુવંશિકતાની વાત કરીએ તો આપણે ડીએનએ જે શબ્દ છે એને સમજવું ખૂબ જ જરૂરી થઈ જાય છે. તો શું તમને ખબર છે ડીએનએ એટલે શું? ડીએનએ કોષ તો તમે અગાઉના ક્લાસીસની અંદર કે અગાઉના ધોરણની અંદર ભણી જ ગયા હશો. જ્યારે આપણે કોષની વાત કરીએ ઘણા બધા કોષો આપણને જોવા મળે છે. પ્રાણી કોષો આપણને જોવા મળે છે, વનસ્પતિ કોષો આપણને જોવા મળે છે. કોષની અંદર આપણે ચર્ચા કરીએ તો કે કોષ કેન્દ્ર ખૂબ જ અગત્યનો ભાગ હોય છે, કે એમ કહેવાય ને કે ભગવાનની મરજીની વગર પાંદડું પણ હલતું નથી. તેમજ આ કોષની આપણે ચર્ચા કરીએ તો ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ એની અંદર ચાલે છે, પણ ડીએનએની મરજીની વગર, ડીએનએના આદેશની વગર કઈ પણ પ્રક્રિયા કોષની અંદર થઈ શકતી નથી. તો આ કોષ કેન્દ્ર છે, અને કોષ કેન્દ્રની અંદર આપણને ડીએનએ જોવા મળે છે. કદાચ રંગસૂત્ર એટલે શું એના વિશે તમને ખ્યાલ હશે. રંગસૂત્ર, તો કોષ કેન્દ્રની અંદર આપણને રંગસૂત્ર જોવા મળે છે, અને રંગસૂત્રના આકારની વાત કરીએ તો કંઈક આવું એક્સ આકાર, એક્સ જેવી રચના આપણને રંગસૂત્રની જોવા મળે છે, અને રંગસૂત્રની અંદર આવી રીતે ડીએનએ ગોઠવાયેલો હોય છે. ડીએનએ એટલે ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. ડીએનએ નો ફૂલ ફોર્મ છે ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી એટલે કે ડી એટલે કે કંઈક ઓછું થવું, કાઢી લેવું, તો ડીઓક્સી, ઓક્સિજન એમાંથી એક ઓછું છે એટલે ડીઓક્સી. રાઇબો જે છે એક શર્કરાનું નામ છે, રાઇબોઝ શુગરનું નામ છે, તો ડીઓક્સી રાઇબોઝ એ રાઇબોઝની અંદરથી એક ઓક્સિજન જે છે એ ઓછું છે, ડીઓક્સી રાઇબો. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ એટલે કે શું? તો દીકરા કોષ કેન્દ્ર જે મેં અહીંયા
ડ્રો કરીને તમને સમજાવ્યું છે. તો કોષ કેન્દ્રને આપણે ઇંગ્લિશની અંદર ન્યુક્લિયસ કહીએ છીએ અને ન્યુક્લિયસની અંદર આવેલું એસિડ એટલે કે આ જે ડીએનએ છે એની એ કેવું છે તો એ બેઝિકલી એસિડિક છે નેચરમાં, એનો સ્વભાવ કેવો છે એસિડિક છે. તો એટલા માટે આપણે એને કહીએ છીએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ ડીએનએ નો ફૂલ ફોર્મ છે. અને ડીએનએ ની કઈક રચનાની આપણે વાત કરીએ તો એવો હેલિક્સ જેવી રચના આપણને ડીએનએ ની જોવા મળે છે. અને ડીએનએ ની અંદર ડીએનએ શેનાથી બનેલું હોય છે એની આપણે જો વાત કરીએ તો ડીએનએ દીકરા નાઇટ્રોજન બેઝથી બનેલું હોય છે. ATGC એડેનાઇન, થાયામીન, ગ્વેનિન અને સાઇટોસિન. આપણે આગળના ક્લાસીસની અંદર એને ડિટેલમાં સ્ટડી કરીશું, પણ બેઝિક ડીએનએ એટલે શું એ તમારી માટે જાણવું જરૂરી છે. તો ડીએનએ શેનાથી બને છે નાઇટ્રોજન બેઝથી બને છે અને એ નાઇટ્રોજન બેઝિસ આપણને આવી રીતે 4 જાતના જોવા મળે છે. ડીએનએ ની અંદર એ આવી રીતે ટી સાથે કમ્બાઈન થાય છે, જી જે છે એ 3 બંધ બનાવે છે સી સાથે, અને આવી રીતે ડીએનએ ના 2 સ્ટ્રેન્ડ આપણને જોવા મળે છે. તો દીકરા આ રહી ડીએનએ ની વાત. ડીએનએ એટલે શું? ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ. દરેક કોષની કોષ કેન્દ્રની અંદર આપણને ડીએનએ જોવા મળે છે. અને દીકરા જ્યારે આપણે ડીએનએ ની ચર્ચા કરીએ તો અથવા તો જનીનની ચર્ચા કરીએ તો જનીન એટલે શું? હમણાં જ મેં તમને કીધું કે ફાધર ઓફ જીનેટિક્સ કે જીનેટિક્સના પિતા આપણે મેન્ડલને કહીએ છીએ, રાઈટ? તો જીનેટિક્સ એટલે શું? જનીન એટલે શું? જીન્સ એટલે શું? તો જ્યારે આપણે ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ ને આપણે એક લાંબી દોરીની જેમ આપણે ઇમેજિન કરી શકીએ છીએ અને એનો એક ભાગ, ડીએનએ નો એક ટુકડો, એક સેગમેન્ટ જે કોઈ લક્ષણ માટે જવાબદાર છે, જેના કારણે આપણને કોઈ લક્ષણ જોવા મળે છે. હવે લક્ષણ એટલે શું? તો લક્ષણ એટલે કેરેક્ટરિસ્ટિક્સ કંઈ પણ હોઈ શકે. તમારા કાનનો આકાર હોઈ શકે, તમારા વાળનો કલર હોઈ શકે, તમારા આંખની કીકીનો કલર હોઈ શકે, તમારી સ્કિનનું કલર, ત્વચાનો રંગ હોઈ શકે. આ બધા લક્ષણો આપણને મનુષ્યની અંદર જોવા મળે છે. તો આ બધા જ લક્ષણો માટે શું જવાબદાર છે? આપણા કોષની અંદર ડીએનએ છે અને ડીએનએ નો એક ટુકડો જે કોઈ એક લક્ષણ માટે જવાબદાર છે એને આપણે કહીએ છીએ જનીન. તો દીકરા ડીએનએ એટલે શું? જનીન એટલે શું? અને એ જનીન વિશે ચર્ચા કરી હતી મેન્ડલે. અને એટલે આ જનીનની સ્ટડી કોણે કરી હતી? મેન્ડલે. ઘણા બધા પ્રયોગોની આપણે ચર્ચા કરીશું અગાઉના લેક્ચર્સની અંદર કે મેન્ડલે વટાણાના છોડવા પર જ્યારે પ્રયોગો કર્યા અને પિતૃમાંથી જ્યારે જુદી જુદી સંતતિ મેળવી, તો એ કેવી રીતના શક્ય છે કે પિતૃની અંદરથી સંતતિમાં લક્ષણો જાય છે? એવી તો શું વસ્તુ છે કે જે પિતૃમાંથી સંતતિમાં જાય છે અને આપણને એક જેવા લક્ષણો જોવા મળે છે? તો એ છે ડીએનએ. તો દીકરાઓ આઈ થિંક હવે તમને ક્લિયર થઈ ગયું હશે. કોષની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર આવેલું ડીએનએ. ડીએનએ કેવું છે? એનું હેલિક્સ જેવું એક આકાર છે. ટેલિફોન વાયર જોયો હશે ને બધાએ? તો એ 2 ટેલિફોન વાયર જ્યારે આપણે એકબીજા સાથે વીંટાળી દઈએ તો જે આકાર આપણને મળે એવો આકાર આપણને ડીએનએ નો જોવા મળે છે. અને ડીએનએ આપણે કેવી રીતે ઇમેજિન કરી શકીએ? એમ તો ડીએનએ આપણને દેખાતું નથી. કોષ જ નથી દેખાતું તો કોષ કેન્દ્રનો સવાલ નહીં આવે ને. કોષ કેન્દ્ર નહીં દેખાતું હોય તો ડીએનએ પણ નથી દેખાતું. પણ ખાસ કરીને હ્યુમન ડીએનએ ની આપણે વાત કરીએ તો તમને કહી દઉં કેટલું લાંબુ છે. 2.2 મીટર લાંબુ છે હ્યુમન ડીએનએ. મનુષ્યનું ડીએનએ એની લેન્થ કેટલી છે? 2.2 મીટર. અને ડીએનએ ની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ પિતૃમાંથી સંતતિમાં લક્ષણોની, તો લક્ષણો શેના કારણે આપણને જોવા મળે છે? તો ડીએનએ નો એક ભાગ છે, એક ટુકડો છે, એક સેગમેન્ટ છે અને એને આપણે કહીએ છીએ જનીન. તો એ ટુકડો, એ ભાગ જે કોઈ લક્ષણ માટે જવાબદાર છે એને આપણે કહીએ જનીન. આગળ વધીએ દીકરાઓ. ડીએનએ નો જનીનનો કન્સેપ્ટ ક્લિયર હશે તો હેરિડિટી, આનુવંશિકતા તમને એમ ખબર પડી જશે. આગળ વધીએ દીકરા. પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી
આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ, એક ડિઝાઇન તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢી, એ કોણ થઈ ગયું? એ થઈ ગયું પિતૃ. રાઈટ, જેમ મેં તમને કીધું કે ફાધર અને મધર કોણ છે? પિતૃ છે, અને એના અંદરથી આપણે ઉત્પન્ન થયા છે, એના અંદરથી આપણને બીજી સંતતિ મળે છે. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢી એટલે કે પિતૃ આથી આનુવંશિક સંતતિને એક આધારક શારીરિક બંધારણ તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે. ડીએનએ ની વાત કરીએ, પિતૃમાંથી આપણી અંદર આવે છે, પણ જેમ મેં કીધું લિંગી પ્રજનનની આપણે ખાસ કરીને ચર્ચા કરીએ તો લિંગી પ્રજનનની અંદર ઓલવેઝ બે ઇન્ડિવિજ્યુઅલ હશે, માતા અને પિતા. બંનેનો ડીએનએ જુદો જુદો છે, કેમ કે બંનેના પેરેન્ટ્સ પણ જુદા જુદા છે. નાના નાની અને દાદા દાદી જુદા જોવા મળે છે ને, એ પ્રમાણે માતા અને પિતાનું જે ડીએનએ છે અને માતા અને પિતાનો જે ડીએનએ છે એના કોમ્બિનેશન આપણને સંતતિમાં જોવા મળે. એટલે એક્ઝેક્ટ માતા જેવું કે એક્ઝેક્ટ પિતા જેવું એવું હોવું શક્ય નથી. તો લિંગી પ્રજનનની અંદર જ્યારે આપણે વાત કરીએ, આપણા ખુદની આપણે ચર્ચા કરીએ તો એક્ઝેક્ટ માતાનું ડીએનએ 100% આપણી અંદર નહીં આવી શકે, એક્ઝેક્ટ પિતાનું 100% ડીએનએ પણ આપણી અંદર નહીં આવી શકે. તો બેનું કોમ્બિનેશન આપણને આપણી અંદર જોવા મળે છે, અને તેના કારણે આપણને પોતાની અંદર ભિન્નતાઓ જોવા મળે છે. એ કારણથી આપણે 100% એક્ઝેક્ટ આપણે માતા જેવા પણ નથી હોતા અને આપણા પિતા જેવા પણ નથી હોતા. એટલે જ કંઈક સારું કામ કરીએ તો મમ્મી ગર્વ લઈ જાય, અને કંઈક ખરાબ કામ કરીએ તો પછી ક્રેડિટ પપ્પાને આપી દે છે. હવે થોડુંક વિચારીએ કે આ નવી પેઢીના પ્રજનનનું પરિણામ શું મળે. બીજી પેઢીમાં પહેલી પેઢીથી મળતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ ઉત્પન્ન થશે. કે જેમ મેં તમને ઉદાહરણ આપ્યું દીકરા કે ડીએનએ, તો હ્યુમન ડીએનએ ની ચર્ચા કરીએ તો 2.2 મીટર લાંબો ડીએનએ છે, અને એ ડીએનએ ની અંદર માતામાંથી કેટલુંક આવે છે અને પિતામાંથી કેટલુંક આવે છે, અને કોમ્બિનેશન થઈને સંતતિમાં શું જોવા મળે છે તેના આધારે આપણને આપણી અંદર ભિન્નતા અથવા તો કોઈ પણ સંતતિની અંદર ભિન્નતા જોવા મળે છે. જેમ આગળ મેં કીધું કે ભાઈ બહેન છે પણ છતાંય સ્વભાવ એકદમ જુદો જુદો છે. હાઇટ, બોડી વેઇટની વાત કરીએ, ઘણી વખત તો રંગની બી વાત કરીએ તો આપણને જુદો જુદો જોવા મળે છે. શેના કારણે? કેમ કે માતા અને પિતાનો જે ડીએનએ કોમ્બિનેશન થાય છે તો તે કોમ્બિનેશન જુદી જુદી રીતે થાય છે, અને તેના કારણે આપણને પેઢી દર પેઢી ભિન્નતાઓ જોવા મળે છે અને નવી નવી ભિન્નતાઓ ઉત્પન્ન થાય છે. તો એકલા ક્લિયર થઈ ગયું કે કેવી રીતે આપણને ભિન્નતા જોવા મળે છે, કેમ ભિન્નતા જોવા મળે છે. દીકરા અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે સપોઝ એક બેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયા જો એકમાંથી 2 થાય છે ને 2માંથી 4 થાય છે, તો અહીંયા તમે જોઈ શકો આ બેક્ટેરિયાનો કલર ટોટલી બ્લુ છે, પણ અહીંયા આપણે આ પાર્ટની વાત કરીએ તો આની અંદર આપણને રેડ કલર દેખાય છે. એટલે કે કંઈક ને કંઈક ભિન્નતા આપણને એની અંદર જોવા મળે છે. અહીંયા આપણે જોઈએ તો આ ભિન્નતા કંઈક જુદી જ મળે છે. આ એક પિતૃ છે, અને પિતૃમાંથી જ્યારે આપણને સંતતિ મળે છે તો એ સંતતિની અંદર આપણને 2 ભિન્નતા જોવા મળે છે, અને ત્યારે એ સંતતિની અંદરથી એટલે કે આ F1 પેઢી દાખલા તરીકે એક પહેલી પેઢી છે, તો પહેલી પેઢીની અંદરથી આપણને જ્યારે બીજી પેઢી જોવા મળે છે તો એ બીજી પેઢીની અંદર આપણે જ્યારે ભિન્નતાની વાત કરીએ તો ઘણી બધી ભિન્નતા આપણને એની અંદર જોવા મળે છે. આ થઈ ગઈ આપણા પિતૃ, આ થઈ ગઈ પહેલી પેઢી, અને આ થઈ ગઈ આપણી બીજી પેઢી. તો બીજી પેઢીની અંદર તમે જો આ ભિન્નતા તો આપણને જે પહેલી પેઢીની અંદર હતી એ ભિન્નતા તો જોવા મળે જ છે, પણ એની સાથે સાથે એક નવી ભિન્નતા પણ એની અંદર ઉમેરાઈ છે. જ્યારે અહીંયા આ પેઢીની વાત કરીએ આપણે તો આ પિતૃમાંથી
આપણને જ્યારે સંતતિ મળે છે તો એની અંદર પણ આપણને આ એક નવી ભિન્નતા ઉમેરાતી દેખાય છે. એટલે કે આપણને પેઢી દર પેઢી નવી નવી ભિન્નતાઓ આપણને ઉત્પન્ન થતી દેખાતી હોય છે. આગળ વધીએ દીકરાઓ. અનુગામી પેઢીઓમાં વિવિધતાનું સર્જન. આ આકૃતિ સહિત આપણે સમજી શકીએ છીએ. આ આકૃતિ દ્વારા કે કેવી રીતે આપણે એક પેઢીમાંથી બીજી પેઢીની વાત કરીએ તો કેવી રીતના લક્ષણોની અંદર આપણને ભિન્નતાઓ જોવા મળે છે. ટોચ પરનું મૂળ સજીવ શરીર રચનામાં સમાન પરંતુ સૂક્ષ્મ તફાવતો સાથેના બે સજીવો ઉત્પન્ન થશે. જેમ તમને સમજાવ્યું કે આ પિતૃ છે, પણ પિતૃની અંદરથી જ્યારે આપણને એક પેઢી મળે છે, એક પેઢીમાં આપણે સંતતિની આપણે જ્યારે વાત કરીએ તો બે ઇન્ડિવિજ્યુઅલ મળે છે, પણ બંનેની અંદર આપણને જુદી જુદી ભિન્નતાઓ જોવા મળે છે. ઉત્પન્ન કરાશે તેમાંથી દરેક ત્યારબાદ આગામી પેઢીઓમાં બે સજીવોને જન્મ આપશે. તમે જુઓ કે પહેલી પેઢીની અંદરથી જ્યારે આપણને બીજી પેઢી મળે છે તો એની અંદર પણ ભિન્નતાઓ ઉમેરાતી જાય છે. નીચેના હરોળના 4 સજીવો દરેક એકબીજાથી ભિન્ન હશે. આમાંના કેટલાક તફાવતો અનન્ય હશે જ્યારે અન્ય તેમના સંબંધીઓ પિતૃઓ પાસેથી વારસામાં મળશે જેઓ એકબીજાથી અલગ હતા. હવે જ્યારે આપણે આ 4ની વાત કરીએ કે આ બીજી પેઢી છે, હવે બીજી પેઢીની જ્યારે સંતતિ આપણને મળશે તો તેમાં હજુ ભિન્નતા ઉમેરાતી જશે અને એ સપોઝ આ બીજી પેઢી થઈ, બીજી પેઢીમાંથી ત્રીજી મળશે, ત્રીજીમાંથી ચોથી મળશે. આવી રીતના જ્યારે પેઢી દર પેઢી આપણે વાત કરીએ તો જે મેઇન પિતૃ છે, જે ઓરિજિન છે, જે ઓરિજિનલ છે, એના કમ્પેરમાં તમે ત્રીજી કે ચોથી પેઢીની વાત કરો તો તમને ઘણી બધી ભિન્નતા એની અંદર જોવા મળશે. તો આવી રીતના દીકરાઓ ભિન્નતા ઉત્પન્ન થાય છે. આગળ વધીએ. આકૃતિમાં તે સ્થિતિને દર્શાવેલ છે કે જેમાં એકલ સજીવ પ્રજનન કરે છે. એકલ સજીવ આપણે પહેલા ચર્ચા કરી લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. મેં તમને કીધું હતું અલિંગી પ્રજનનની અંદર એક જ ઇન્ડિવિજ્યુઅલ આપણને જોવા મળે છે, પણ જો આપણે આપણું ઉદાહરણ લઈએ તો બે ઇન્ડિવિજ્યુઅલ માતા અને પિતા અને એમના કોમ્બિનેશનથી આપણે ઉત્પન્ન થયા છે. તો લિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ વધારે અને અલિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ ઓછી જોવા મળે છે, પણ જોવા મળે છે ખરી. અને એનું કારણ હોઈ શકે પર્યાવરણના પરિબળો. જેમ અલિંગી પ્રજનનમાં થાય છે, જો એક જીવાણુ એટલે કે બેક્ટેરિયા નું વિભાજન થાય અને પરિણામે મળતા બે જીવાણુઓ ફરી વિભાજન પામીને બનતા 4 સ્વતંત્ર જીવાણુઓમાં ઘણી સમાનતાઓ હશે. તેમાં પરસ્પર ખૂબ જ ઓછી ભિન્નતા હશે જે ડીએનએના સ્વયંજનનના સમયે ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હશે. દીકરા, જ્યારે આપણે ડીએનએની ચર્ચા કરી અગાઉની સ્લાઇડમાં તો તમને કહી દઉં, ડીએનએ એક એવું સ્ટ્રક્ચર છે કે જે પોતાના જેવી પ્રતિકૃતિ પણ ઉત્પન્ન કરી શકે છે. આ ડીએનએ છે દીકરા, આ ડીએનએ પોતાના જેવી પ્રતિકૃતિ પણ ઉત્પન્ન કરે છે. જ્યારે આપણે કોષ વિભાજનની ચર્ચા કરીએ તો કોષ વિભાજન એક કોષમાંથી બે કોષ કેવી રીતે થાય, તો જેમ મેં કીધું કે ડીએનએની મરજીની વગર, એના ઓર્ડર વગર કશું જ થશે નહીં. તો કોષ વિભાજનનું ઓર્ડર પણ કોણ આપશે? ડીએનએ આપશે. અને કોષ વિભાજન જ્યારે કરવું હોય તો કોષ કેન્દ્રનું બી વિભાજન કરવું એટલું જ જરૂરી છે. અને એ માહિતી કોણ આપશે? ડીએનએ આપશે. તો સૌથી પહેલા ઓર્ડર પણ ડીએનએ આપશે અને સૌથી પહેલા પ્રતિકૃતિ બનાવવાની જરૂર કોને પડશે? ડીએનએ ને પોતાને પડશે. તો ડીએનએ જે છે એ પોતાનું સ્વયંજનન કરી શકે છે. એક ડીએનએ માંથી આપણને 2 ડીએનએ આવી રીતે મળી શકે છે. તો જે ડીએનએ ના સ્વયંજનનના સમયે મેં તમને સમજાવી દીધું દીકરા કે ડીએનએ ના સ્વયંજનનની આપણે વાત કરીએ તો કેમ જરૂરી છે. આ
સ્વયંજનનની પ્રક્રિયા પણ ખૂબ જ મોટી પ્રક્રિયા છે, જે તમે અગાઉના સ્ટેન્ડર્ડ્સની અંદર ભણશો. તો જ્યારે કોષ વિભાજન થાય છે ત્યારે ડીએનએનું સ્વયંજનન થવું ખૂબ જ જરૂરી છે. અને ડીએનએનું સ્વયંજનન થાય તો મોટાભાગે 99.9% સિમિલારિટી જોવા મળે, પણ 0.1% ડિફરન્સ આપણને સ્વયંજનનની પ્રક્રિયા દરમિયાન પણ જોવા મળે છે. અને એ 0.1% ડિફરન્સના કારણે આપણને સંતતિની અંદર ભિન્નતા જોવા મળશે. સ્વયંજનન, ડીએનએના સ્વયંજનનના સમયે ન્યૂનતમ ખામીઓના કારણે ઉત્પન્ન થઈ હશે. આ જે ભિન્નતા, ખાસ કરીને અલિંગી પ્રજનનની વાત કરીએ તો તેની અંદર આપણને ભિન્નતા જોવા મળે, તો એનું કારણ શું હોઈ શકે? તો ડીએનએ જ્યારે સ્વયંજનન કરે છે ત્યારે બહુ જ ઓછી ખામીઓ આપણને સ્વયંજનનની પ્રક્રિયાની અંદર જોવા મળે, કેમ કે એ બહુ હાઈલી રેગ્યુલેટેડ છે. આપણે ઇન્ટેલિજન્ટ હોઈએ કે ના હોઈએ, પણ આપણો કોષ તો આપણા કરતાં હાઈલી ઇન્ટેલિજન્ટ છે. અને તેમાં પણ ખાસ કરીને ડીએનએની ચર્ચા કરીએ તો એ તો કોષ કરતાં પણ ઇન્ટેલિજન્ટ આવે તો ડીએનએ. એટલે ડીએનએ જ્યારે સ્વયંજનન કરે છે આવી રીતે, તો 99.9% સિમિલારિટી આપણને એની અંદર જોવા મળે છે, સમાનતા આપણને એની અંદર જોવા મળે છે, પણ છતાં 0.1% ડિફરન્સ આપણને એની અંદર જોવા મળી શકે છે. અને તેના કારણે અલિંગી પ્રજનનની અંદર પણ આપણને ભિન્નતા જોવા મળે છે. પરંતુ જો લિંગી પ્રજનન થાય તો વધારે ભિન્નતાઓ સર્જાશે. તમને ઓલરેડી સમજાવ્યું દીકરા કે લિંગી પ્રજનનની આપણે ચર્ચા કરીએ તો કેમ લિંગી પ્રજનનની અંદર આપણને વધારે ભિન્નતાઓ જોવા મળશે. ફરીથી રિપીટ કરું છું, લિંગી પ્રજનન 2 પિતૃઓની જરૂર પડે છે. ઉદાહરણ પોતાની જાતને યાદ રાખજો કે આપણે માતા પણ છે ને આપણને પિતા પણ છે. એટલે માતા અને પિતા બંનેનું ડીએનએ જુદું જુદું છે, અને આપણી અંદર જે લક્ષણો જોવા મળે છે એ બંનેના કોમ્બિનેશનથી જોવા મળે છે. ખબર પડે છે દીકરાઓ? ઇઝી ગોઈંગ છે. આગળ વધીએ. તેના વિષયમાં આપણે આનુવંશિકતાના નિયમોની ચર્ચાના સમયે જોઈશું. પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન, અક્યુમુલેશન ઓફ વેરિએશન ડ્યુરિંગ રીપ્રોડક્શન. એક્યુમુલેશન કે સંચયન આપણને પેઢી દર પેઢી આપણે વાત કરીએ તો પિતૃમાંથી પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીમાં આપણને જે ભિન્નતા જોવા મળે છે એ કેવી રીતે અક્યુમ્યુલેટ થાય છે, કેવી રીતે એ ભિન્નતા આપણને જોવા મળે છે? વેરિએશન. વેરિએશન એટલે કે ભિન્નતાઓ. તો પ્રજનનની પ્રક્રિયાની અંદર આપણને ભિન્નતાઓ કેવી રીતે જોવા મળે છે? શું કોઈ જાતિની આ બધી ભિન્નતાઓની તેમના પર્યાવરણમાં અસ્તિત્વ જાળવી રાખવાની સંભાવના એક સમાન છે? ચોક્કસપણે નહીં. ભિન્નતાની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારના લાભ થઈ શકે છે. હવે જે આપણે ભિન્નતાઓ જોઈએ છે, જે લક્ષણોની અંદર આપણે ફેરફાર જોઈએ છે, તો એની અંદર આ લક્ષણો જ્યારે એની અંદર ફેરફાર થાય છે તો ઘણી બધી વખત એનો લાભ પણ થઈ શકે છે. ઘણા સારા લક્ષણો પણ આપણને ઘણી વખત એવું થાય કે પિતૃ કરતા સંતતિની અંદર આપણને સારા લક્ષણો જોવા મળે છે. ઉષ્ણતા કે તાપમાનને સહન કરવાની ક્ષમતાવાળા જીવાણુઓની વધારે ગરમીથી બચવાની સંભાવના વધારે હોય છે. તેની ચર્ચા આપણે પહેલા કરી ગયા છીએ. પર્યાવરણીય પરિબળો દ્વારા ભિન્નતાઓની પસંદગી વિકાસ પ્રક્રિયાનો આધાર બને છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું. આગળ વધીએ દીકરાઓ. જો એક લક્ષણ અહીંયા લક્ષણની વાત કરી રહ્યા છે, અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% લક્ષણની આપણે વાત કરીએ તો લક્ષણ એની વાત કરે છે, અને જ્યારે આપણે અલિંગી પ્રજનન વાળી વસ્તીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો અલિંગી પ્રજનનમાં એ 10% આપણને જોવા મળે છે. અને લક્ષણ બી
તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે. લક્ષણ બી, આપણને 60% વસ્તીની અંદર આપણને એ લક્ષણ જોવા મળે છે. તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? તો દીકરાઓ અહીંયા બે લક્ષણ આપ્યા છે, લક્ષણ એ અને લક્ષણ બી. લક્ષણ એ આપણને 10% જોવા મળે છે અને કેવા પ્રજનનની વાત કરીએ છીએ આપણે? અલિંગી પ્રજનનની આપણે વાત કરીએ છીએ. અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની અંદર લક્ષણ એ એની ટકાવારી છે 10% અને લક્ષણ બી આપણને જોવા મળે છે 60%. પહેલા આપણે જોયું દીકરા, યાદ કરો, જે બેક્ટેરિયા વાળું ઉદાહરણ આપણે જોઈ ગયા કે જેમ જેમ પેઢીઓ આગળ વધે છે, પિતૃમાંથી પહેલી પેઢીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, તો આગળ જતા જતા જેમ આગલી પેઢીમાં એ લક્ષણ ઉતરે છે તેમ તેમ એની અંદર આપણને ભિન્નતા વધારે જોવા મળે છે. તો અહીંયા 2માંથી 60% અને 10%, બેમાંથી કયું વધારે છે? ઓબ્વિયસલી 60%. તો 60% ભિન્નતા જ્યાં આપણને જોવા મળે છે એ લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે. કેમ? કેમ કે એની અંદર ભિન્નતા વધારે જોવા મળે છે અને ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનની અંદર 99.9% સિમિલારિટી આપણને જોવા મળે છે, એટલે ભિન્નતા ઉત્પન્ન થતા વાર લાગે છે. તો જેમ ભિન્નતા વધારે, અહીંયા લક્ષણની ભિન્નતાની આપણે વાત કરીએ તો 60%, તો જેમ લક્ષણની અંદર ભિન્નતા વધારે જોવા મળે છે એટલે કે એને ઉત્પન્ન થવા માટે એટલો જ સમય લાગ્યો હશે. તો અહીંયા જવાબ બહુ ઈઝી છે, 60%. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ. ઈઝી ગોઈંગ? ઓકે, આગળ વધીએ દીકરાઓ. કોઈ જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ તેમજ અસ્તિત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરે છે? કોઈ જાતિની આપણે વાત કરીએ તો ભિન્નતા કેમ અગત્યની છે? ભિન્નતાઓની ઉત્પત્તિ, જ્યારે આપણને ભિન્નતા જોવા મળે છે તો ભાઈ એ ભિન્નતા સારી છે કે ખરાબ છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? તેમના અસ્તિત્વને, હવે ભિન્નતાને આપણે કોની સાથે જોડવાનું છે? તો અસ્તિત્વને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકે છે? પ્રોત્સાહિત એટલે કે એક પોઝિટિવ વર્ડ છે. હે, તો જ્યારે આપણને શું કહેવા માંગે છે પ્રશ્ન અહીંયા, કે જ્યારે ભિન્નતા આપણને જોવા મળે છે તો ભિન્નતાના બેનિફિશિયલ છે, એ પોઝિટિવ છે એવું કેવી રીતના આપણે કહી શકીએ? તો દીકરા, આપણે થોડાક સમય પહેલા 2020ની વાત કરીએ તો એક મહામારીથી આખી દુનિયા જે છે એ આપણને જોવા મળી હતી. એક મહામારી દુનિયાની અંદર, આખી દુનિયા પીડાતી હતી મહામારીથી. ખબર છે ને શું નામ છે ડિસીઝનું? COVID-19. બધાને યાદ જ હશે. હે ને? આ એક ઉદાહરણ આપું છું એટલે તમે સહેલાઈથી સમજી શકો દીકરા. હવે COVID-19ની અંદર ઘણી બધી વેવ્સ આવી હતી, પહેલી લહેર, બીજી લહેર, અને આપણને જોવા મળ્યું કે પહેલી લહેરની અંદર મોટા ભાગના જે એજેડ હતા, ડોસાઓ હતા, તે એ લોકોને મુક્તિ મળી ગઈ. અને બીજી લહેર જ્યારે આવી તો તેની અંદર ઘણા બધા જુવાનિયાઓને પણ અસર જોવા મળી હતી અને ઘણા બધા લોકોને આપણે ગુમાવી ચૂક્યા છે COVID-19 જેવી મહામારીના કારણે. તો દીકરાઓ, અહીંયા આપણે જ્યારે વાત કરીએ ભિન્નતાઓની તો તમને એમ થતું હશે કે મેમ અહીંયા COVID-19ની કેમ વાત કરે છે? તો ભિન્નતાઓ, મેં હમણાં જ તમને કીધું કે જ્યારે આપણે મનુષ્યની વાત કરીએ, માનવની વાત કરીએ, તો માતા અને પિતા જુદા જુદા હોય છે. 2 જુદા DNA અને 2 જુદા DNAનું કોમ્બિનેશન થઈને આપણી અંદર કેરેક્ટર્સ એટલે કે લક્ષણો આવે છે. એટલે આપણે બધા જ એકબીજા કરતાં જુદા જુદા છે. બધાનું DNA હ્યુમન્સનું છે એટલે 99% સિમિલારિટી, 99.9% સિમિલારિટી એની અંદર જોવા મળે છે, પણ 0.1% ડિફરન્સ જોવા મળે છે. અને જેમ મેં તમને કીધું કે હ્યુમન DNA કેટલું લાંબુ છે? 2.2 મીટર લાંબુ છે. 2.2 મીટરની દોરી ઇમેજિન કરો એટલે કેટલી લાંબી થાય. અને
એની અંદર આપણને ભિન્નતા જોવા મળે છે. તો આપણે ભલે એક જેવા છે, વી ઓલ આર હ્યુમન્સ, પણ છતાં પણ આપણી અંદર આપણને ઘણી બધી ભિન્નતા જોવા મળે છે. તો ભાઈ કોવિડ-19 સાથે એટલા માટે રિલેટ કરું છું કેમ કે કોવિડ-19માં ઘણા લોકો જેની ઇમ્યુનિટી સ્ટ્રોંગ નથી, દે ગોટ એફેક્ટેડ, એ લોકોને કોવિડ-19 વાયરસથી એફેક્ટ થયા અને બહુ ક્રિટિકલ સિચ્યુએશનમાં પણ ગયા, ઘણા બધા આપણને છોડીને પણ જતા રહ્યા. અને ઘણા લોકો જેની ઇમ્યુનિટી સ્ટ્રોંગ છે તો એ લોકો આવી સિચ્યુએશનમાં સર્વાઈવ કરી ચૂક્યા. એટલે આપણે જોયું કે જ્યારે વસ્તીની અંદર કોઈ જાતિની આપણે વાત કરીએ તો એની અંદર ભિન્નતા જેટલી વધારે ભિન્નતા આપણને જોવા મળી. તો પર્યાવરણની આપણે જ્યારે વાત કરીએ, કોવિડ-19 જેવી મહામારીની વાત કરીએ તો એટલો જ વધારે સપોર્ટ એ વસ્તીને મળેલો છે, એટલો જ વધારે ફેવર એ ભિન્નતાના કારણે આપણે જે સર્વાઈવ કરી ચૂક્યા. તેનું એક કારણ શું હોઈ શકે? તો એનું કારણ હોઈ શકે કે આપણા બધાના ડીએનએ સેમ નહોતા અને એના કારણે કશેક ને કશેક સિમિલર હતા પણ સેમ નહોતા, 100% સેમ નથી. કોઈકનું પણ ડીએનએ, કદાચ આખી દુનિયાની આપણે વાત કરીએ તો મારું જે ડીએનએ છે એ આખી દુનિયામાં કોઈનું નહીં હોય અને એટલું યુનિક છે આપણું ડીએનએ. અને એટલે જ યુ ઓલ શુડ બી પ્રાઉડ ઓફ યુ કે તમે બધા જ યુનિક છો, બીજા કરતાં અલગ છો અને એટલે જ આ દુનિયામાં છો. તો દીકરાઓ, આપણું ડીએનએ કહેવાનો અર્થ એ છે કે આપણું ડીએનએ બધા કરતાં જુદું છે, આપણને ઘણી બધી ભિન્નતા જોવા મળે છે અને જેટલી વધારે ભિન્નતા આપણને એની અંદર જોવા મળે તો એન્વાયરમેન્ટ આપણને એટલું જ પોઝિટિવલી એફેક્ટ કરે છે. ખ્યાલ આવી ગયો દીકરા? તો આ આપણે એક ઉદાહરણ જોયું કે કેવી રીતે જ્યારે ભિન્નતા આપણને જાતિની અંદર જોવા મળે છે તો એના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કેવી રીતે એ પ્રોત્સાહિત કરે છે. સપોઝ ઇમેજિન કરો કે આપણે લિંગી નહીં પણ અલિંગી પ્રજનન દ્વારા જો આપણે પ્રજનન કરતા હોતે તો બધાનું, આખી દુનિયામાં બધાનું ડીએનએ સેમ હોતે. ડેફિનેટલી બહુ જ સિમિલારિટી, રાઈટ? 99.99%, રાઈટ? તો ડિફરન્સ બહુ ઓછો હતે, ભિન્નતા બહુ ઓછી હતે. તો કદાચ કોઈક એવી મહામારી, સપોઝ કોવિડ-19ની જ વાત કરીએ તો એવી મહામારીથી જ્યારે આપણે જૂજવું પડતે તો બધાના ડીએનએ એક જેવા જ છે. કોવિડ-19 વાયરસ બધા પર એક જેવી રીતે જ એફેક્ટ કરતે અને કદાચ આપણામાંથી કોઈ પણ બચી શક્યું હોત નહીં. પણ આજે પણ આપણે કન્ટિન્યુ કરીએ છીએ, આપણી જાતિ કન્ટિન્યુ થાય છે તો શેના કારણે? ભિન્નતાના કારણે. આગળ વધીએ દીકરાઓ. હેરિડિટી, આનુવંશિકતા. પ્રજનન ક્રિયાઓની સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોનું સમાન બંધારણ છે. કે જ્યારે આપણે પિતૃઓની વાત કરીએ ને, પિતૃઓમાંથી સંતતિ જ્યારે મળે તો ઓલમોસ્ટ એ લોકોનું બંધારણ કેવું હોય છે? સમાન બંધારણ. આનુવંશિકતાના નિયમ એવી પ્રક્રિયા નિર્ધારણ કરે છે કે જેના દ્વારા લક્ષણો જેમ મેં તમને કીધું, ટ્રેટ્સ, ફરીથી એની સમજણ આપીશ દીકરા. ઓલરેડી આપણે ડીએનએની ચર્ચા કરી, ડીએનએની અંદર આપણે જનીનની વાત કરી. તો જનીન એટલે શું? ડીએનએનો એ ટુકડો જે કોઈ લક્ષણ માટે જવાબદાર છે. તો મેં ઉદાહરણ આપ્યું હતું કે આંખની કીકીનો કલર જોઈ લેજો એકવાર અરીસામાં આજે, કે ભૂરો છે કે બ્લેક છે કે ગ્રે છે. ઐશ્વર્યા રાયની આંખ જોઈ હશે ને, કેવી છે? બ્લુ આઈઝ છે ને. તો આંખની કીકીનો કલર શું છે? આ ટ્રેટ્સ આપણને જોવા મળે છે. લક્ષણ એક જ છે, આંખની કીકીના કલરની જ વાત કરીએ છીએ પણ એની અંદર પણ આપણને ભિન્નતા જોવા મળે છે, ટ્રેટ્સ જોવા મળે છે. અને લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ પૂર્ણ વિશ્વની નિયતાની સાથે વંશ પરંપરાગત એટલે કે આનુવંશિક. આનુવંશિક એટલે શું? વંશ પરંપરાગત. બહુ જ અગત્યનું છે, વંશ પરંપરાગત. આપણે કોના વંશજ છે? તો આપણા પિતૃ કોણ છે? પિતૃમાંથી પેઢી દર પેઢી એ લક્ષણો આગળ વધે છે એટલે અહીંયા કહેવાય છે વંશ પરંપરાગત થાય છે. આવો આ નિયમોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ. આગળ વધીએ દીકરાઓ. આ એક ઉદાહરણ છે તમારા
કાનના કર્ણપલ્લવ, તમારો કાન ફરીથી એકવાર અરીસામાં જોજો. યાદ છે ને શું જોવાનું છે? એક તો આંખની કીકી જોવાની છે અને બીજું કર્ણપલ્લવ જોવાના છે. તો દીકરા અહીંયા બે ડાયાગ્રામ તમે જોઈ શકો છો, એ અને બી. એક છે મુક્ત કર્ણપલ્લવ, અહીંયા તમે જો તો આકારની અંદર તમે જો આ સપોઝ તમારું માથું છે તો કાન કેવી રીતે જોડાયા છે, એક આવી રીતે જોડાયા હોઈ શકે અને બીજું ડાયરેક્ટ આવી રીતે જોડાયા હોઈ શકે. અહીંયા જોડાયેલા કર્ણપલ્લવ, તો આ આપણી બી આકૃતિ છે અને એ આપણી એ આકૃતિ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે કર્ણપલ્લવ છે એ મુક્ત કર્ણપલ્લવ છે અને અહીંયા જોઈએ તો એ જોડાયેલા કર્ણપલ્લવ છે. કાનના તલસ્થ ભાગને કર્ણપલ્લવ કહે છે. આ જે નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ કર્ણપલ્લવ, જે આપણા કેટલાકના શીર્ષની સાથે જોડાયેલ હોય છે અને અન્યમાં જોડાયેલ હોતો નથી. મુક્ત અને જોડાયેલ કર્ણપલ્લવ બે વિવિધતા માનવ વસ્તીમાં જોવા મળે છે. કોઈ પણ લક્ષણની આપણે વાત કરીએ તો ઘણી બધી વિવિધતાઓ આપણને એની અંદર જોવા મળી શકે છે. મેં ઉદાહરણ આપ્યું હતું આંખની કીકનું. આગળ વાત કરીએ તો આપણા રંગની આપણે વાત કરીએ, ત્વચાના રંગની, તો એની અંદર તો આપણને આખી રેન્જ જોવા મળે છે ને, ગોરો, કાળો, ઘઉંવળો અને આખી રેન્જ આપણને એની અંદર જોવા મળે છે. વાળના કલરની વાત કરીએ તો બ્રાઉન, બ્લેક, એની અંદર પણ આપણને જુદા જુદા લક્ષણો, જુદા જુદા આપણને વિવિધતા એની અંદર જોવા મળે છે. આગળ વધીએ દીકરાઓ. વાસ્તવમાં સમાનતા તેમજ ભિન્નતાઓનો આપણે શું અર્થ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કે બાળકમાં માનવના બધા આધારભૂત લક્ષણ હોય છે. બધાની આપણે વાત કરીએ તો બધાને આંખ હોય, આંખની કીકી હોય, કાન હોય, બે હાથ, બે પગ, એક માથું, બધા જ મનુષ્યની અંદર, માનવની અંદર આપણને જોવા મળે છે. છતાં પણ પૂર્ણ સ્વરૂપે તેઓ પિતૃઓ જેવા દેખાતા નથી. પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી. જેમ મેં તમને કીધું કે આપણે પણ માનવ છે, પેરેન્ટ્સ પણ, આપણે બધાની જ વાત કરીએ, તમે, હું, આપણે બધા જ માનવ છે. બધાનો ઓલમોસ્ટ આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ, બધાને એક જ માથું છે ને, મગજ બી એક જ હશે, બે હાથ, બે પગ બધાની અંદર જોવા મળે છે, પણ છતાં બધા એકબીજાથી અલગ છે. જેમ મેં તમને કીધું કે યુ આર વેરી સ્પેશિયલ. આખી દુનિયામાં તમારા જેવો ડીએનએ ધરાવતો બીજો વ્યક્તિ તમને નહીં મળશે. તો પોતાના પિતૃઓ જેવા દેખાતા નથી. ભલે એક જેવા જ છે, આધારભૂત લક્ષણો આપણને જોવા મળે છે, પણ છતાં પિતૃઓ જેવા એક્ઝેક્ટ તો જોવા નહીં જ મળે. અને માનવ વસ્તીમાં આ ભિન્નતાઓ મોટા પાયે સ્પષ્ટ દેખાઈ આવે છે. ખાસ કરીને માનવની આપણે વાત કરીએ તો માનવની અંદર આ ભિન્નતા આપણને સ્પષ્ટપણે દેખાય છે. કેમ કે કરોડોની સંખ્યા છે, પણ છતાં કહું છું કે તમારું જેવું કોઈ જ નથી આ દુનિયામાં. રાઈટ? આગળ વધીએ દીકરાઓ. માનવમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા તેમજ પિતા બંને સમાન પ્રમાણમાં આનુવંશિક પદાર્થોનું સંતતિ. આનુવંશિક પદાર્થો શું થઈ ગયા? કોષની અંદર ભણી ગયા ને, ડીએનએ, તો એ થઈ ગયું આનુવંશિક પદાર્થ. સંતતિ એટલે કે બાળકમાં વહન કરે છે. અને ક્યારની તમને એ જ સમજાવું છું કે માતા અને પિતા બંનેના કેરેક્ટર્સ, બંનેના ડીએનએ કમ્બાઈન થઈને સંતતિની અંદર આપણને જોવા મળે છે. તેનો અર્થ એ છે કે પ્રત્યેક લક્ષણ પિતા અને માતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોય છે. આમ પ્રત્યેક લક્ષણ માટે પ્રત્યેક સંતતિમાં બે વિકલ્પ હોય છે. તો પછી સંતતિમાં કયું લક્ષણ જોવા મળે છે? આપણે આંખની કીકીની વાત કરીએ તો મમ્મીની કદાચ કાળી હશે ને પપ્પાની વાત કરીએ તો બ્રાઉન હશે.
પણ સંતતિની અંદર આપણને કયું લક્ષણ જોવા મળશે? સંતતિની આંખની કીકી કે આપણે બીજી પેઢીની વાત કરીએ તો એમાં કયું લક્ષણ જશે? માતાવાળી કાળી કીકી જશે કે પિતાના જે કલર છે બ્રાઉન આઈઝ? તો સંતતિની આઈઝ કેવી થશે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે, મેન્ડલની ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છે, ખૂબ મોટા વૈજ્ઞાનિક છે અને જેનેટિક્સની અંદર એમણે બહુ મોટો ફાળો આપ્યો છે. ઘણા બધા સજીવો પર પ્રયોગો એમણે કર્યા છે. અને એક સ્પેશિયલ વાત તમને કહી દઉં કે મેન્ડલની જ્યારે આપણે ચર્ચા કરીએ ને, તો જે જમાનામાં મેન્ડલે આ બધા પ્રયોગો કર્યા તે જમાનામાં કોષ વિશે પણ આપણે જાણતા નહોતા. આપણે કોષ વિશે પણ જાણતા નહોતા. એટલે કોષ કેન્દ્ર તો ક્યાં આવે ને ડીએનએ તો ક્યાં આવે, છતાંય તે સમયમાં એ જનીન સુધી પહોંચ્યા હતા. એમણે જે ચર્ચા કરી, પ્રયોગોનું જે એમણે તારણ કાઢ્યું, તો એ જનીનની ચર્ચા કરતા હતા. અને તે સમયે જનીન શબ્દ શોધાયેલો નહોતો, એટલે આપણે જનીનને કારક કહેતા હતા. કારકો તરીકે જનીનને આપણે જાણતા હતા. તો મેન્ડલ જે છે એમણે બહુ મોટું કન્ટ્રીબ્યુશન આપ્યું છે જેનેટિક્સની અંદર, અને એના જ કારણે આપણે એમને ફાધર ઓફ જેનેટિક્સ પણ કહીએ છીએ, જેનેટિક્સના પિતા કહીએ છીએ. આગળ વધીએ દીકરાઓ. તો મેન્ડલ જે છે એમણે આ પ્રકારના આનુવંશિકતાના કેટલાક મુખ્ય નિયમો, કેમ કે એમણે જોયું કે એક પેઢીમાંથી બીજી પેઢી એમણે ઉત્પન્ન કરી, બીજી પેઢીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, તો પિતૃમાંથી 4, 5, 6 પેઢી સુધી એમણે પ્રયોગો કર્યા. અને વટાણાના છોડ પણ એમણે પ્રયોગો કર્યા હતા. અને એમણે જ્યારે આપણે સાયન્સની વાત કરીએ તો સાયન્સની અંદર આપણે મેથ્સની વાત નહીં કરીએ. અને ખાસ કરીને બાયોલોજીની જો ચર્ચા કરીએ તો બાયો અને મેથ્સ તો બે વિરુદ્ધ દિશામાં થઈ જાય. કેમ કે જે બાયો ભણે તે મેથ્સ ના ભણે, અને મેથ્સ જેણે લીધું હોય તેને બાયોનું બી નહીં ખબર હોય. પણ જ્યારે મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા હતા ત્યારે એમણે સ્ટેટિસ્ટિક્સ પણ ભણ્યું હતું કે ભાઈ એમણે એક પિતૃ છોડ લીધો છે તો એમાંથી જ્યારે સંતતિ મળે છે તો એનો પણ રેકોર્ડ રાખ્યો હતો કે કેટલી સંતતિ મળે છે, કે 10 મળે છે કે 100 મળે છે. તો એમણે લિટરલી એમના ગાર્ડનની અંદર જ્યારે આ પ્રયોગો કર્યા હતા તો પિતૃમાંથી કેટલી સંતતિ મળે, 10 છોડવા મળે કે 100 છોડવા મળે, એની પણ ગણતરી એમણે કરી હતી. તો જે જમાનામાં કોષની આપણને માહિતી નહોતી, લોકોને કોષ વિશે ખબર નહોતી, તે જમાનામાં મેન્ડલે પ્રયોગો કર્યા. અને કયા લેવલ સુધીના? તો કોષ નહીં, કોષ કેન્દ્ર નહીં, ડીએનએ નહીં, અને જનીન કારકો સુધીના પ્રયોગો એમણે કર્યા હતા. ત્યાં સુધી એ પહોંચી ગયા. અને ત્યાર પછી બાયોલોજી તો ભણે જ છે, એના પર પ્રયોગો તો કરે જ છે છોડવા પર, પણ સાથે સાથે સ્ટેટિસ્ટિક્સ એટલે કે મેથેમેટિક્સ પણ એમણે કમ્બાઈન કર્યું હતું. તો હી વોઝ ધ ફર્સ્ટ સાયન્ટિસ્ટ, પહેલા એવા વૈજ્ઞાનિક કે જેણે બાયોલોજીનું કોમ્બિનેશન મેથ્સ સાથે કર્યું. અને દીકરાઓ, એક સત્ય છે, કડવું છે, બાયો તરીકે આપણને જરાક લાગે, પણ તો બી જાણવું તો જરૂરી છે કે મેથ્સ અભણ હોય તોય મેથ્સ જિંદગીમાં જરૂરી છે. એની વગર જિંદગી જીવી શકાતી નથી. હે ને, મજૂર હોય, ભણેલા નહીં હોય, કોઈ દિવસ સ્કૂલે નહીં ગયેલા હોય, પણ તો મેથ્સ તો આવડવું જ જોઈએ. કેમ કે દુકાને જાય એટલે હિસાબ તો કરવો જ પડે. બાયો વગર કદાચ ચાલી જાય, પણ બાયોની અંદર જો આપણે પ્રયોગો કરીએ, બાયોલોજીની અંદર પ્રયોગો કરીએ, તો એના જે કરેક્ટ રિઝલ્ટ આપણને મળે, આપણે જ્યારે એને કન્ક્લુડ કરીએ, કંઈક ઓબ્ઝર્વેશન કાઢીએ, કન્ક્લુઝન કાઢીએ, તો તેની માટે મેથ્સ તો હોવું જરૂરી જ છે. તો એ એવા પ્રથમ વૈજ્ઞાનિક કે જેમણે બાયોલોજી સાથે મેથ્સને કમ્બાઈન કર્યું હતું. આગળ વધીએ દીકરાઓ. અને એમણે બધા પ્રયોગો કર્યા પછી કેટલા બધા નિયમો આપણને આપ્યા. એ નિયમો વિશે પણ આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરીશું. અને તેમણે 1 સદી કરતા પણ પહેલા કરેલા તેમના પ્રયોગો વિશે જાણવું અત્યંત રોચક છે. દીકરાઓ, તમને એક વાત કહી દઉં કે મેન્ડલ જ્યારે જીવતા હતા ઘણા બધા પ્રયોગો કર્યા, ઘણા બધા ડોક્યુમેન્ટેશન પણ કર્યું, એનું સ્ટેટિસ્ટિક રેકોર્ડ પણ રાખ્યું, બાયો સાથે મેથ્સ બી કમ્બાઈન કર્યું, પણ કોઈએ એની નોંધ લીધી નહીં, કોઈએ એને સાચું માન્યું નહીં. એવું કહેવાય છે ને કે વ્યક્તિ જ્યારે જીવતું હોય ને ત્યારે એની વેલ્યુ કોઈ ના કરે,
પણ જતા રહ્યા પછી બધા જ વાત કરે કે બહુ સારો વ્યક્તિ હતો. તેમજ મેન્ડલ સાથે પણ થયું કે મેન્ડલ જ્યારે જીવિત હતા એમણે આ બધા પ્રયોગો કર્યા, નિયમો આપ્યા, ત્યારે કોઈએ એને ધ્યાનમાં લીધું નહીં. કેમ? એમનું કામ કેમ ધ્યાનમાં નહીં લેવાયું? કેમ કે લોકોને તો હજુ કોષ વિશે જ ખબર નહીં હતી. કોષ, કોષ કેન્દ્ર, રંગસૂત્ર, ડીએનએ અને પછી આવે જનીન. અને મેન્ડલ છે એમના પ્રયોગો દ્વારા સીધો ક્યાં પહોંચી ગયા? જનીન પર પહોંચી ગયા, કારકો પર પહોંચી ગયા. અને એના કારણે એમના કામની નોંધ લેવાઈ નહોતી. પણ એમના મર્યા પછી જ્યારે વૈજ્ઞાનિકોએ જોયું મેન્ડલનું કામ, ત્યારે કીધું કે ભાઈ મેન્ડલ તો જ્યારે કોષ વિશે કોઈ જાણતું નહોતું, ત્યારે એમણે જનીન કે કારકો વિશે નિયમો બનાવ્યા અને એ આપણને આપી ગયા છે. આગળ વધીએ દીકરાઓ. આઈ થિંક બાયોલોજી એકદમ ઇઝી ગોઈંગ, બધું જ ખ્યાલ આવતું છે ને, સમજ પડતી છે ને દીકરા લેક્ચરની અંદર. આગળ વધીએ. મેન્ડલે વટાણાના છોડ, તો સેના પર એમણે કામ કર્યું હતું? વટાણાના છોડવા પર એમણે પ્રયોગો કર્યા હતા. છોડના અનેક વિરોધાભાસી દેખાતા લક્ષણો, વિરોધાભાસી એટલે કે ઓપોઝિટ, જુદા જુદા. જેમ મેં તમને હમણાં કોમ્બિનેશન આપ્યું છે કે સ્કિનની આપણે કલરની વાત કરીએ તો બ્લેક એન્ડ વ્હાઇટ, હે ને, કોઈક બહુ ફેર હોય ને કોઈક બહુ ડાર્ક હોય ને, તો આ વિરોધાભાસી લક્ષણો કહેવાય છે. આગળ આપણે વાત કરીએ આંખની કીકીની વાત કરીએ તો બ્રાઉન અને બ્લેક, તો બે જુદા જુદા, રાઈટ, બે ભિન્ન. તો એ છે વિરોધાભાસી દેખાતા લક્ષણો. અચ્છા, લેક્ચરના સ્ટાર્ટિંગમાં જો તમને યાદ હોય તો આપણે ચર્ચા કરી હતી અમિતાભ બચ્ચનની. હે, ત્યારે મેં સરખામણી કરી હતી અમિતાભ બચ્ચન સાથે અભિષેક બચ્ચનની. પણ હવે આપણે થોડુંક અલગ સરખામણી કરીએ કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન. ડિફરન્સ તો ખ્યાલ આવી જ ગયો હશે ને દીકરાઓ, કે એકની હાઈટ બહુ લાંબી છે અને બીજાની ટૂંકી છે. તો બે વિરોધાભાસી લક્ષણો. તો મેન્ડલે શું કર્યું કે જ્યારે વટાણાના છોડ પર એમણે પ્રયોગો કર્યા ત્યારે એમણે કેવા લક્ષણો લીધેલા હતા? વિરોધાભાસી દેખાતા. કેમ કે તે સમયે માઇક્રોસ્કોપ કે કોષ કે ડીએનએ વિશે કઈ જ માહિતી નહોતી. તો એ જે લક્ષણો એમને દેખાય છે કે વટાણાનું છોડ છે, એક ઊંચું છોડ છે અને બીજું એક નીચું છોડ છે, તો એવા છોડની પસંદગી એમણે કરી હતી. એવા લક્ષણોવાળા જે છોડ છે એમનો ઉપયોગ એમણે પોતાના પ્રયોગ માટે કર્યો હતો. ઉદાહરણ તરીકે ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. વટાણા બધા જોયા હશે અને ખાધા પણ હશે અને ઘણી વખત તો છોલ્યા પણ હશે, હે ને. તો એની અંદરથી આપણને બીજના કલર અને આકારની વાત કરીએ તો જુદા જુદા જોવા મળે છે કે કોઈક બીજનો આકાર ખૂબ ગોળ હોય છે, કોઈ બીજનો આકાર ખરબચડો હોય છે, કરમાયેલા જેવા આપણને દેખાતા હોય છે. બીજના રંગની વાત કરીએ તો એની અંદર પણ આપણને ભિન્નતા જોવા મળે છે કે એક જે છે એ લીલો આપણને દેખાય છે પણ બીજો પીળો પણ આપણને દેખાય છે. તો આ થઈ ગયા વિરોધાભાસી લક્ષણો. તો આ દીકરા અહીંયા લક્ષણો આપેલા છે. મેન્ડલની આપણે વાત કરીએ તો મેન્ડલે 7 લક્ષણો લીધા હતા. કેટલા લક્ષણો લીધા હતા? 7 લક્ષણો એમણે પોતાની ગણતરીની અંદર, પોતાના જે પ્રયોગો છે એમની અંદર એમણે લીધા હતા. એમાંથી પહેલું થઈ ગયું ગોળાકાર બીજ અને ખરબચડા બીજ. પછી થઈ ગયું ઊંચો છોડ અને નીચો છોડ, સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ. આવા આ 3 અહીંયા આપણને લક્ષણો જોવા મળે છે. તે સિવાય પણ લક્ષણો હતા કે બીજના રંગની મેં તમને વાત કરી, તો બીજના રંગ પણ આપણને જુદા જુદા દેખાતા હતા. અને એવી રીતે કુલ એમને 7 લક્ષણો. આપણે વાત કરીએ વટાણાની, તો વટાણા જે આપણે જેમાંથી આપણને મળે છે, જે પોડ આવે છે, તો એના વિશે પણ કે ભાઈ એ કેવા છે, એનો શેપ કેવો છે, એ પણ લક્ષણ એમણે આની અંદર એમના પોતાના પ્રયોગોમાં લીધેલો હતો. તેમણે ભિન્ન લક્ષણોવાળા વટાણાના છોડને લીધા, જેમ કે એક ઊંચો છોડ અને એક નીચો છોડ. પહેલા જ સ્ટેટમેન્ટમાં કહી દીધું છે કે વિરોધાભાસી લક્ષણો, એટલે કે એક ઊંચો છોડવો અને એક નીચો છોડવો, એ બેને લઈને સંકરણ કરાવ્યું અને પ્રયોગની અંદર લીધા હતા. તેના સંકરણથી પ્રાપ્ત બાળ પેઢીમાં ઊંચા તેમજ નીચા છોડની
ટકાવારીની ગણતરી કરી. તો એમણે શું લીધું કે ઊંચા છોડ અને નીચા છોડ, અને એ બે છોડને પિતૃ તરીકે લીધા હતા અને એમની વચ્ચે એમને સંકરણ કરાવ્યું, અને સંકરણ કરાવીને આ થઈ ગયા પિતૃ. ઊંચા છોડ અને નીચા છોડ એ શું થઈ ગયા આપણી માટે? પિતૃ થઈ ગયું. અને એ પિતૃઓને એમણે સંકરણ કરાવીને અને એમાંથી જે સંતતિ મેળવી હતી તેના એ છોડની ટકાવારીની ગણતરી પણ એમણે કરી હતી કે એક ઊંચો છોડ લીધો છે, એક નીચો છોડ, આ બે પિતૃ તરીકે લીધા છે, તો જેટલી સંતતિ મળે છે એમાં ઊંચા કેટલા છોડ આપણને મળે છે અને એની અંદર આપણને નીચા છોડ કેટલા મળે છે. તો જેમ મેં કીધું કે ગણતરી કરી હતી, હી વોઝ ધ ફર્સ્ટ સાયન્ટિસ્ટ, પહેલા એવા વૈજ્ઞાનિક કે જેણે બાયોલોજી સાથે મેથ્સને પણ કમ્બાઈન કર્યું હતું. તો એ આપણને અહીંયા જોવા મળે છે. શરૂઆતમાં પ્રથમ બાળ પેઢી અથવા F1 પેઢીઓમાં કોઈ પણ છોડ મધ્યમ ઊંચાઈના ન હતા, બધા જ છોડ ઊંચા હતા. તો એમણે શું જોયું કે જ્યારે આપણે પિતૃઓની વાત કરીએ છીએ તો પિતૃઓ એમણે ઊંચા અને નીચા લીધા, અને જ્યારે એમને વચ્ચે સંકરણ કરાવ્યું અને સંકરણ કરાવીને જે સંતતિ મળી તો તે સંતતિની અંદર બધા જ ઊંચા છોડવા જોવા મળ્યા, એક પણ નીચું છોડ એમને જોવા મળ્યું નહીં. બધા જ છોડ ઊંચા હતા. આનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે, કેમ કે એક છોડ ઊંચો હતો, બીજો છોડ નીચો હતો. પણ જ્યાં સંતતિ જ્યારે મળી તો સંતતિમાં બધા જ છોડવાઓ કેવા? ઊંચા જોવા મળ્યા હતા. આ બંને લક્ષણોની મિશ્ર અસર પણ જોવા મળતી નથી. કે દાખલા તરીકે એક ઉદાહરણ આપું તો જે ઊંચો છે તો ભાઈ કેટલો ઊંચો? તો 100 મીટર સપોઝ આપણે ગણીએ, અને નીચો છે, જસ્ટ ઉદાહરણ આપું છું, ઇમેજિન નહીં કરતા, બસ તમે સંખ્યા પર જે નંબર મેં લીધો છે એના પર ધ્યાન આપજો કે 100 મીટર, અને બીજું છે 50 મીટર, તો ઓલમોસ્ટ અડધી હાઈટ થઈ ગઈ ઊંચા અને નીચા, 100 અને 50. તો જ્યારે આવા પિતૃઓ એમણે લીધા પ્રયોગમાં અને સંતતિ મળી તો સંતતિમાં શું જોવા મળ્યું કે બધા જ છોડવાઓ કેવી હાઈટના છે? ઊંચા છે, 100 મીટર જેટલા જોવા મળે છે. એમને 50 મીટર જેવું જોવા નહોતું મળ્યું. અને બેના લક્ષણો કમ્બાઈન થઈને કે 50 અને 100 નું કોમ્બિનેશન એટલે કે વચ્ચેનું 75 મીટર જેવું કશું જ એમને જોવા મળ્યું નહીં. કે બે લક્ષણો અને બેમાંથી કોઈ પણ એક પિતૃમાંથી લક્ષણ સંતતિમાં આવે છે, પણ બે કમ્બાઈન થઈને આવતા નથી. એક લક્ષણની વાત કરીએ છીએ દીકરાઓ, બિલકુલ કન્ફ્યુઝ નહીં થતા. કે સંતતિની વાત કરીએ તો થોડાક લક્ષણો પિતૃમાંથી એટલે કે માતામાંથી ને થોડાક લક્ષણો પિતામાંથી. માતા અને પિતામાંથી બંનેમાંથી લક્ષણો સંતતિમાં આવે છે, પણ એ બેના લક્ષણો કમ્બાઈન થઈને જોવા મળતા નથી. દાખલા તરીકે આપણે આપણી જ વાત કરીએ તો મારી આંખની કીકીનો કલર મારા મમ્મીની જે આંખની કીકીનો કલર છે તેવો જ છે, પણ મારા વાળનો કલર તો પપ્પાના વાળના કલર જેવો છે. ખ્યાલ આવી ગયો દીકરા? કે માતા અને પિતા બંનેમાંથી લક્ષણો આવે છે, પણ બે જુદા જુદા લક્ષણો આવે છે. કે માતાની આંખની કીકી ને પિતાની આંખની કીકીનો કલર કમ્બાઈન થઈને સંતતિમાં જોવા નહીં મળે. તો એ જ અહીંયા કહે છે કે F1 પેઢી, પહેલી પેઢીની આપણે ચર્ચા કરીએ તો મધ્યમ ઊંચાઈના કોઈ પણ છોડ આપણને જોવા મળ્યા નહીં, કાં તો ઊંચા કાં તો નીચા. તો જ્યારે મેન્ડલે ઊંચા છોડવા અને નીચા છોડવા બેનું સંકરણ કરાવ્યું તો જે સંતતિ મળી એ કેવી મળી? એ સંતતિની અંદર આપણને બધા જ છોડવા F1 પેઢી જે પહેલી પેઢી મળી એની અંદર બધા જ છોડવા કેવા મળ્યા? ઊંચા છોડ મળ્યા. આનો અર્થ એ થાય કે બે લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃ લક્ષણ જોવા મળે છે. બે લક્ષણોની આપણે વાત કરીએ તો માત્ર એક જ પિતૃ લક્ષણ આપણને જોવા મળે છે. ઓલરેડી બેટા આપણા મધર અને ફાધર, માતા અને પિતામાંથી કેવી રીતે આપણી અંદર લક્ષણ આવે છે એનું ઉદાહરણ હું તમને પેરેલલ સાથે સાથે આપું છું કે તમને મોર ક્લિયર થઈ જાય. આ બંને લક્ષણોની
મિશ્ર અસર પણ જોવા મળતી નથી. તો હવે પછીનો પ્રશ્ન એ હતો કે શું F2 પેઢીના, અહીંયા આવશે F2 પેઢીના બધા જ ઊંચા છોડ પોતાના પિતૃની જેમ ઊંચા હતા? તો આપણે હવે બીજી પેઢીની વાત કરીએ તો બીજી પેઢીની અંદર આપણને કેવા લક્ષણો જોવા મળશે? બધા ઊંચા મળશે કે પછી નીચા મળશે? દીકરાઓ, હવે આપણે જોઈ લઈએ કે એ મેન્ડલનો જે પ્રયોગ હતો તે એમણે કેવી રીતે કર્યો હતો. તો દીકરાઓ, પિતૃ શું લીધા હતા? ઊંચા અને નીચા છોડ. ઊંચા અને નીચા. તો અહીંયા દીકરાઓ આપણે પ્રકાંડના લંબાઈની વાત કરી રહ્યા છીએ. જ્યારે આપણે છોડની ચર્ચા કરી રહ્યા છીએ, પ્રકાંડના લંબાઈની આપણે વાત કરી રહ્યા છીએ અને પ્રકાંડના લંબાઈના આધારે છોડ ઊંચા હોઈ શકે અથવા તો નીચા હોઈ શકે. પ્રકાંડની લંબાઈ એટલે કે સ્ટેમની હાઈટ. પ્રકાંડની આપણે વાત કરીએ તો એને ઇંગ્લિશમાં આપણે સ્ટેમ કહીએ છીએ. તો સ્ટેમની હાઈટ કેટલી છે એના આધારે લક્ષણ હોઈ શકે છે. એના આધારે આપણને એ ઊંચા અથવા નીચા જોવા મળે છે. તો દીકરા, ઇંગ્લિશની અંદર સ્ટેમની હાઈટ, તો હાઈટ આપણે કેવી રીતના કહીએ છીએ? કાં તો ટોલ કહીએ અથવા તો શોર્ટ કહીએ. તો અહીંયા જે લક્ષણોની આપણે ચર્ચા કરીશું એક તમને પ્રયોગ કરીને બતાવીશ, એટલે તમને બહુ ક્લિયર થઈ જાય કે ઊંચા અને નીચા છોડવાના કોમ્બિનેશનથી કેવી રીતે બધી જ સંતતિ ઊંચી જોવા મળે છે. તો દીકરા, આપણે જ્યારે પ્રકાંડના લંબાઈની વાત કરીએ તો એ ટોલ ઊંચા હોય છે. હવે કોઈ પણ લક્ષણની આપણે ચર્ચા કરીએ દીકરા, તો લક્ષણને કોઈક ઇંગ્લિશ એલ્ફાબેટથી આપણે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે હાઈટની વાત કરી રહ્યા છે. હાઈટ જનરલી આપણે ટોલની વાત કરીએ છીએ. તો અહીંયા જે ઊંચાઈ અને નીચાઈની વાત કરીએ છીએ તો એ ઊંચાઈ માટે આપણે ટોલ એટલે કે કેપિટલ ટી જેવા લેટરનો પ્રયોગ કર્યો છે. બેટા, આપણે કોઈ પણ લક્ષણની વાત કરીએ તો લક્ષણને જ્યારે આપણે દર્શાવીએ તો આપણે કેવી રીતે દર્શાવીએ? આપણે ABCDની વાત કરીએ તો ABCDની અંદરથી આપણે કોઈ પણ એક લેટર સિલેક્ટ કરીએ છીએ એ લક્ષણ માટે, એ કેરેક્ટરિસ્ટિક માટે. અને જે આપણને જોવા મળે છે એ કેરેક્ટરિસ્ટિક આપણે કેપિટલથી દર્શાવીએ છીએ. અને બીજું કે જે એક ઇન્ડિવિજ્યુઅલની અંદર હોય છે પણ આપણને દેખાતું નથી, એ ફિઝિકલી આપણને જોઈને ખબર પડતી નથી, તો એવા લક્ષણને આપણે સ્મોલ લેટરથી દર્શાવીએ છીએ. એટલે અહીંયા ટોલની આપણે વાત કરીએ, ઊંચાની આપણે વાત કરીએ તો એને આપણે કેપિટલ ટીથી દર્શાવીશું. અને જ્યારે આપણે નીચા છોડની વાત કરીએ તો એને આપણે સ્મોલ ટીથી દર્શાવીશું. ખ્યાલ આવી ગયો દીકરાઓ? કેપિટલ ટી અને સ્મોલ ટી એટલે શું? તો દીકરા, જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે મેન્ડલના પ્રયોગની, એમણે જ્યારે પ્રયોગ કર્યો તો એમણે કયા લક્ષણની પસંદગી કરી હતી? ઊંચા અને નીચા. તો પિતૃ કેવા પસંદ કર્યા હતા? બે જાતના પિતૃ, વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે, ઊંચા અને નીચા. તો પ્રકાંડના લંબાઈના આધારે છોડવો કાં તો ઊંચો હોઈ શકે અથવા તો નીચો હોઈ શકે. અને ઊંચા સ્ટેમની હાઈટની વાત કરીએ, પ્રકાંડની લંબાઈ એટલે ઇંગ્લિશમાં આપણે કહીએ સ્ટેમની હાઈટ. તો હાઈટ કેવી રીતના હોઈ શકે? ટોલ હોઈ શકે ને, ટોલ અથવા શોર્ટ. તો ટોલ એ આપણને જોવા મળે છે તો એની માટે આપણે શું યુઝ કરીએ છીએ? કેપિટલ ટી. પણ શોર્ટ હોય તો આપણે એની માટે એસ ઉપયોગમાં લઈશું નહીં, કેમ કે આપણે એક જ લક્ષણની વાત કરી રહ્યા છે, પ્રકાંડના લંબાઈની વાત કરી રહ્યા છે, સ્ટેમની હાઈટની વાત કરી રહ્યા છે. તો આપણે કન્ફ્યુઝન અવોઇડ કરવા માટે શું કર્યું કે ABCDમાંથી A to Z માંથી કોઈ પણ એક લેટર આપણે લક્ષણ બતાવવા માટે, દર્શાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. અને ટોલ માટે કેપિટલ ટી લીધું અને શોર્ટ માટે એને આપણે સ્મોલ ABCDમાંથી લીધું એટલે કે સ્મોલ ટી કરી દીધું. તો ખ્યાલ આવી ગયો દીકરા કે સ્ટેમની હાઈટ, આપણે પ્રકાંડના ઊંચાઈની વાત કરીએ તો મેન્ડલે જ્યારે પ્રયોગો કર્યા તો કેવી રીતે એમણે લક્ષણની પસંદગી કરી. હવે દીકરાઓ, આપણે પ્રયોગને આગળ વધારીશું. તો ઊંચાની આપણે વાત કરીએ તો આપણે આવી રીતના એને લખી શકીએ છીએ.
ઊંચો એટલે કે કેપિટલ ટી અને કેપિટલ ટી. હવે તમને એમ થયું હશે કે મેમે કેમ 2 વાર કેપિટલ ટી લખ્યું છે? તો કેમ કે દીકરા આપણે કેવા છે, આપણે માતા અને પિતાના કોમ્બિનેશનથી આવ્યા છે. આપણા રંગસૂત્રો જે આપણને જોવા મળે છે કેવી રીતે જોવા મળે છે? જોડમાં જોવા મળે છે ને. તો એના કારણે અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી લખ્યું છે. અને નીચા, તો નીચે છોડવાનું, આપણે જેનેટિક કોમ્બિનેશનની વાત કરીએ તો કેવા જોવા મળશે? સ્મોલ ટી અને સ્મોલ ટી. બરાબર. હવે ઊંચા છોડ અને નીચા છોડ, તો જ્યારે એમણે કોમ્બિનેશન કરાવ્યું તો આપણને શું મળ્યું? બધા જ છોડવા કેવા મળ્યા? ઊંચા મળ્યા. કોઈ પણ છોડ આપણને નીચા મળ્યા નહીં. એટલે આ અહીંયાથી એક કેપિટલ ટી કમ્બાઈન થઈને આવે અને આ સ્મોલ ટી સાથે કમ્બાઈન થાય. પણ બેની અંદરથી જેની અભિવ્યક્તિ થાય, જે લક્ષણ સંતતિની અંદર જોવા મળે, તે લક્ષણ તો કોઈ એક જ હોય. એટલે કાં તો કેપિટલ ટી એક્સપ્રેસ થાય, કાં તો સ્મોલ ટી એક્સપ્રેસ થાય. એની અભિવ્યક્તિ થતી આપણને દેખાય. પણ એટલું કહી દઉં દીકરા કે જ્યારે આ સ્મોલ લેટરની આપણે વાત કરીએ છીએ તો એટલું યાદ રાખવું કે કેપિટલની હાજરી હોય, કેપિટલ એટલે મોટું, કેપિટલની હાજરીમાં જે સ્મોલ લેટર છે એ કોઈ પણ દિવસ પોતાની અભિવ્યક્તિ કરશે નહીં. તો આ સંતતિની અંદર જેમ આપણે ચર્ચા કરી કે 100 મીટર અને 50 મીટર, તો આપણને 75 મીટર્સ બેના કોમ્બિનેશનથી જોવા મળતું નથી. કાં તો 50 મળશે, કાં તો 100 મળશે. તો અહીંયા જ્યારે આપણે જનીનની ચર્ચા કરીએ છીએ, એલીલની વાત કરીએ છીએ, તો અહીંયા કોમ્બિનેશનમાં જ્યારે કોઈ સંતતિની અંદર આપણને દેખાય છે તો બેમાંથી શું અભિવ્યક્ત થાય છે? તો ઓલવેઝ કેપિટલ જે છે એ અભિવ્યક્ત થાય છે. અને અહીંયા કેપિટલ શેની સાથે જોડી રહ્યા છે? ઊંચા છોડવા સાથે. એટલે આ પિતૃ અને પિતૃની અંદરથી જે આપણને પેઢી મળી, તો આ પેઢીને આપણે કહીએ F1 પેઢી. તો F1 પેઢીની અંદર જેટલી પણ સંતતિ આપણને મળી એ કેવી જોવા મળી? બધા જ ઊંચા છોડવા આપણને જોવા મળ્યા. એટલે રિઝલ્ટ કેવું થઈ ગયું? 100%. ખ્યાલ આવી ગયો દીકરાઓ? કોઈ ડાઉટ એની અંદર? ઇઝી ગોઈંગ? ખ્યાલ આવી ગયું હશે કે જ્યારે આપણે મેન્ડલની ચર્ચા કરીએ, મેન્ડલે જે પિતૃઓ લીધા હતા, ઊંચા અને નીચા પિતૃઓ, અને પસંદગી કરી હતી 2 પિતૃઓની, અને જ્યારે એમણે સંકરણ કરાવ્યું અને સંકરણ કરાવ્યા પછી F1 પેઢી કેવી રીતે મળે છે? તો F1 પેઢીની અંદર બધા જ જે છોડવા એમને ઊંચા મળ્યા હતા, તો તેનો જે બેઝ છે તે આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે દીકરાઓ. તો દીકરા હવે જોઈ લઈએ કે આજના લેક્ચરમાં આપણે શું ભણી ગયા. તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી હેરિડિટી, આનુવંશિકતા. આપણે આનુવંશિકતા એટલે શું, હેરિડિટી એટલે શું, આપણે ચર્ચા કરી અને ઘણા બધા ઉદાહરણો પણ આપણે જોયા. પછી આપણે આજના ટોપિકની અંદર ચર્ચા કરી આજના લેક્ચરમાં કે ભિન્નતા. તો સજીવોની અંદર જે આપણને ભિન્નતા જોવા મળે છે, તો તે ભિન્નતા કેવી રીતે ઉત્પન્ન થાય છે તેની આપણે ચર્ચા કરી. ત્યાર પછી દીકરાઓ આપણે ચર્ચા કરી કે લિંગી અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન, અલિંગી પ્રજનન અને બેની અંદર શું આપણને ડિફરન્સ જોવા મળે છે, શું તફાવત આપણને જોવા મળે છે એ આપણે જોઈ. અને પછી છેલ્લે મેન્ડલના પ્રયોગો વિશે આપણે થોડીક ચર્ચા કરી. તો આનુવંશિકતાના લક્ષણો વિશે એમની અંદર આપણે ડિસ્કશન કર્યું.
તો આઈ ગેસ દીકરાઓ તમને ખ્યાલ આવી ગયું હશે આનુવંશિકતા એટલે શું, ભિન્નતા કેવી રીતના ઉત્પન્ન થાય છે, ભિન્નતા એટલે શું, ભિન્નતા કેમ જરૂરી છે કોઈ પણ વસ્તી માટે, ભિન્નતા હોવાના કારણે શું ફાયદા કોઈ પણ જાતિને થઈ શકે છે પર્યાવરણની અંદર. અલિંગી પ્રજનન વિશે આપણે ચર્ચા કરી, લિંગી પ્રજનન વિશે આપણે ચર્ચા કરી અને છેલ્લે આનુવંશિક લક્ષણો વિશે પણ આપણે ચર્ચા કરી. તો દીકરાઓ આ બધું જ જે આપણે આજના લેક્ચરમાં ભણી ગયા છે આઈ હોપ તમને બધું જ ખબર પડી હશે. એકદમ નવો ટોપિક છે તમારી માટે, એટલા માટે આપણે એકદમ બેઝથી શરૂ કર્યું છે અને આપણે વચ્ચે વચ્ચે કોષની પણ ચર્ચા કરી છે, ડીએનએની પણ ચર્ચા કરી છે. એટલે આઈ હોપ દીકરાઓ તમને ખબર પડી ગઈ હશે. તો પ્લીઝ તમે તમારી ટેક્સ્ટને રિફર કરી લેજો. જે પણ આજે આપણે ભણ્યા છે એ બધું નેક્સ્ટ લેક્ચરમાં રિવાઇઝ કરીને આવજો. તો મળીશું દીકરા હવે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર.